તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટી સ્પેશિયલ ઉપરાંત અન્ય પરીક્ષાઓમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે તેવા મિત્રો છે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સના અગત્યના વન લાઇનર પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. જેમાં છે મિત્રો આપણે જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ મહિના સુધીના તમામ જે છે મહિનાઓના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો વન લાઇનર સ્વરૂપે જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં સમુદ્ર પર બનાવેલો દેશનો પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તમિલનાડુ કન્યાકુમારી ખાતે છે મિત્રો આ ગ્લાસ બ્રિજનું છે ઉદ્ઘાટન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ 2024 કયા ખેલાડીને આપવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ટોટલ 4 વ્યક્તિઓને છે આ એવોર્ડ આપવામાં આવ્યા છે. તેમાં મુકેશ ડી, હરમનપ્રીત સિંહ, પ્રવીણ કુમાર અને મનુ ભાકરનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2024માં કુલ કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે? તો આમાં જવાબ આવશે ટોટલ 32 ખેલાડીઓને છે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતની પ્રથમ દરિયાકાંઠાના કીચડિયા પક્ષી વસ્તી ગણતરી છે તે કયા સ્થળે હાથ ધરવામાં આવી છે? તો જવાબ આવશે મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે છે હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. તો આ સાથે ગુજરાતમાં કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી થઈ છે? જો જવાબ આવશે 34 જેટલા જિલ્લાઓ હોય છે ગુજરાત રાજ્યમાં રહેલા છે, અને વાવ થરાદ જે જિલ્લો બનાવવામાં આવ્યો છે તેનું મુખ્ય મથક છે થરાદ છે રાખવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં ગુજરાત કુલ કેટલી જે છે મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે કુલ 9 નવી મહાનગરપાલિકાઓની જાહેરાત છે તે કરવામાં આવી છે, અને હાલની સ્થિતિમાં ગુજરાતમાં છે કુલ 17 જેટલી છે મહાનગરપાલિકાઓ બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ અવકાશમાં લોબિયા બીજને છે તે અંકુરિત કરવામાં સફળતા મેળવી છે? તો જવાબ આવશે ઈસરોએ છે આ સફળતા મેળવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત પોલ પોર્ટલ છે કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે CBI દ્વારા છે આ ભારત પોર્ટલ જે છે વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયો દેશ સત્તાવાર રીતે બ્રિક્સ જૂથના 10મા સભ્ય તરીકે જોડાયો છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશ છે 10મો સભ્ય બ્રિક્સનો બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે ભુવનેશ્વર ઓડિશા ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ઈસરોના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વી નારાયણની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ભારતમાં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે નાગપુર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જુલાઈ 2025માં હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે? તો જવાબ આવશે મિત્રો આ છે લેટેસ્ટ જુલાઈ 2025માં જે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ જે જાહેર થયો હતો તેમાં છેલ્લે ભારતનો ક્રમ 77મા ક્રમ ઉપર રહ્યું હતું. ત્યારબાદ લોસ એન્જલસમાં ભયંકર આગ લાગી હતી જેના કારણે વિનાશ અને માનવ જીવનને નુકસાન થયું હતું. તો આ લોસ એન્જલસ અમેરિકાના કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે કેલિફોર્નિયામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે?
તો જવાબ આવશે 12 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું નામ શું છે, જે તાજેતરમાં સમાચારમાં હતો? તો જવાબ આવશે અંજી ખાડ બ્રિજ તેનું નામ રહેલું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0નો જે છે ક્યાંથી શુભારંભ કર્યો હતો? તો જવાબ આવશે રાજકોટ ખાતેથી છે તેમણે આરંભ કર્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓના સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે કરુણા અભિયાન છે હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયું રાજ્ય આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 34મું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે? તો જવાબ આવશે નવી દિલ્હી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ નાગ MK2 મિસાઇલ કે જેની 7 થી 10 કિલોમીટરની ઓપરેશનલ રેન્જ ધરાવે છે તે કોણે વિકસિત કરી છે? તો જવાબ આવશે મિત્રો આ મિસાઇલ છે DRDO દ્વારા છે વિકસિત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, 15 જાન્યુઆરી 2025માં કેટલામાં થલ સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 77માં જે છે થલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પુણે ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તો તેના પ્રથમ અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે શ્રી પલ્લે ગંગા રેડ્ડી છે તેઓને આમાં અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ INS વાઘસીર નામની સબમરીન કયા ક્લાસ વર્ગ કે શ્રેણીની 6ઠી સબમરીન છે? તો જવાબ આવશે સ્કોર્પિયન જે છે તે ક્લાસની જે છે 6ઠી સબમરીન આ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INS સુરતનું કયા પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ 15B જે અંતર્ગત છે આનું જે છે ઉત્પાદન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દિવસના રોજ પ્રથમ લોકપાલ સ્થાપના દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 16 જાન્યુઆરીના દિવસને. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ગંગા સાગર મેળો કયા રાજ્યમાં યોજાય છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે આ મેળો યોજાય છે. ત્યારબાદ ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલા ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? તો જવાબ આવશે તેનું નામ છે ભાર્ગવસ્ત્ર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઇસરો માટે ત્રીજો લોન્ચ પેડની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે શ્રી હરિકોટા ખાતે આ ત્રીજી લોન્ચ પેડ છે તેની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ નેદુન્થિયુવુ ટાપુ કયા દેશમાં આવેલ છે? તો જવાબ આવશે શ્રીલંકા દેશમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં BCCI ના નવા લોકપાલ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે જસ્ટિસ અરુણ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, રાજ્ય સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી દીકરીઓને લગ્ન સમયે છે કેટલી સહાય આપવામાં આવે છે? તો જવાબ આવશે ₹2 લાખની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મળતી સહાય ₹5 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે ₹10 લાખ કરવામાં આવી છે. ત્યારબાદ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 10 અને 11 ફેબ્રુઆરી 2025ના રોજ ખાલી જગ્યા ખાતે આયોજિત AI એક્શન સમિટમાં હાજરી આપશે. તો જવાબ આવશે મિત્રો આ AI સમિટ પેરિસ ફ્રાન્સ ખાતે છે. આની જે છે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા વડાપ્રધાન હાજરી આપવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ના ઉદ્ઘાટન પ્રસંગે નીચેનામાંથી કઈ કોફી ટેબલનું અનાવરણ કર્યું છે? તો જવાબ આવશે મિશન 3 મિલિયન ટ્રી જે કોફી ટેબલનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરીમાં જે છે કયા યુદ્ધ જહાજને પ્રદર્શન માટે મૂકવામાં આવશે? તો જવાબ આવશે INS નિશાંકને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 1 જાન્યુઆરી 2025ના રોજ ભારતના પ્રથમ બીટા જનરેશન બેબીનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો જવાબ આવશે આમાં મિઝોરમ રાજ્યમાં થયો હતો. ત્યારબાદ ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ મેચ રમવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો જવાબ આવશે નોવાક જોકોવિચે બનાવ્યો છે. ત્યારબાદ 2025માં એશિયાનો સૌથી મોટો એર શો 15મો એરો ઇન્ડિયા છે તે ક્યાં યોજાયો? તો જવાબ આવશે બેંગલુરુ ખાતે છે આ યોજાણો હતો. ત્યારબાદ 2025માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ કોણ બન્યા હતા? તો જવાબ આવશે પ્રબોવો સુબિયાન્તો જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે. તેઓ છે 2025માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ બન્યા હતા. ત્યારબાદ ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે કઈ ખ્યાતનામ સંસ્થા માટે MOU કર્યા છે? તો જવાબ આવશે માઇક્રોસોફ્ટ કંપની સાથે. ત્યારબાદ કયા જિલ્લાની પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ આવશે નવસારીની. ત્યારબાદ તાજેતરમાં તમામ ઘરો પર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરીને ગુજરાતનું ત્રીજું સોલાર વિલેજ કયું ગામ બન્યું છે? તો જવાબ આવશે સુકી ગામ જે છે ખેડા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સાયબર ફ્રોડની જાણ ઘટના બન્યાના 5 કલાકમાં હેલ્પલાઇન નંબર 1930 ઉપર કરવાથી રિકવરી રેટ સૌથી વધુ હોય છે. તો આ 5 કલાકના જે સમયગાળા છે તેને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે તેને ગોલ્ડન અવર્સ જે કહેવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રાજન 155mm વોર્ડ આર્ટિલરી ગન સિસ્ટમ છે તે ભારત અને કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી રહી છે? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ દેશ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં સર્વે ઓફ ઇન્ડિયાએ સમગ્ર દેશનો દરિયો કિનારો માપી નવા આંકડા જાહેર કર્યા છે. આ નવા આંકડા મુજબ છે ભારતનું કયું રાજ્ય સૌથી વધુ દરિયો કિનારો ધરાવે છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય છે સૌથી વધારે દરિયો કિનારો ધરાવે છે. અને હાલની મિત્રો દરિયા કિનારાની લંબાઈ છે જે નવી છે તે છે 2340.62 કિમી છે. ગુજરાતની દરિયા કિનારાની જે છે જે અંદાજ જે છે કિલોમીટર એટલો દરિયો ધરાવે છે. પહેલા 1600 કિલોમીટરની જે છે જગ્યા હતી, હવે 2340.62 કિમી દરિયો કિનારો છે હવે ગુજરાત રાજ્ય ધરાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતના કયા શહેરમાં પ્રથમ ખોખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની મહિલા અને પુરુષોની ખોખો ટીમોએ નેપાળની ટીમોને હરાવી પ્રથમ ખોખો વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે મિત્રો તેમાં આવશે ભારતની જે ટીમ છે મહિલા અને પુરુષની બંને ટીમોએ છે નેપાળની બંને ટીમોને હરાવી ખોખો વર્લ્ડ કપનું જે પ્રથમ ટાઇટલ છે તે ભારતના નામે કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ 2025માં ભારત છે તે કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ભારત આમાં છે
25મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ જાન્યુઆરી 2025માં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ સમિટની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? તો જવાબ આવશે 55મા નંબરની. ત્યારબાદ તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે? તો જવાબ આવશે કર્ણાટકે છે આ જીતી છે. ત્યારબાદ ભારત સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ એન્ટિટી લોકરનો હેતુ શું છે? તો જવાબ આવશે બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટનો હેતુ રહેલો છે. ત્યારબાદ વર્ષ 2025માં સંસ્થા કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન સર્વિસ એટલે કે INSOIS જે સંસ્થા છે તેને આ સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ જે છે મળ્યો છે. ત્યારબાદ તાજેતરમાં સિંધુ જળ સંધિ ચર્ચામાં રહી હતી, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા વર્ષે છે આ સિંધુ જળ સંધિ થઈ હતી? તો જવાબ આવશે 1960માં છે આ સિંધુ જળ સંધિ થઈ હતી, જે તાજેતરમાં મિત્રો છે આપણા જે છે ભારત દેશ દ્વારા છે આ સંધિ તોડવામાં આવી છે, જે પાકિસ્તાન દ્વારા છે જે ટેરર અટેક જે ભારતમાં થયું હતું તેના કારણે છે આ જે છે સિંધુ જળ સંધિ છે સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય મતદાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 25 જાન્યુઆરીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં રાષ્ટ્રીય મતદાન દિન તરીકે 25 જાન્યુઆરીનો દિવસ ઉજવવામાં આવે છે, તો વર્ષ 2025ની થીમ શું હતી? તો જવાબ આવશે 2025ની થીમ હતી નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર. આ છે મિત્રો 2025ની થીમ છે તે મતદાન દિનની હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતીય નૌકાદળના કયા જહાજે તાજેતરમાં મોરેશિયસનું હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધર્યું હતું? તો જવાબ આવશે INS સર્વેક્ષણે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સેનાની દેખરેખને વેગ આપવા માટે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમનું નામ શું છે? તો જવાબ આવશે તેનું નામ સંજય રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ વિક્ટોરિયા તળાવ છે તે કયા દેશની સરહદે છે? તો જવાબ આવશે કેન્યા, યુગાન્ડા અને તાન્ઝાનિયા દેશની સરહદે છે આ વિક્ટોરિયા તળાવ આવેલું છે. ત્યારબાદ અમેરિકાના 47મા નંબરના રાષ્ટ્રપતિ તરીકે છે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા છે. ત્યારબાદ ભારતનું કયું રાજ્ય પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું યજમાન છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 26 જાન્યુઆરી 2025ના રોજ ભારતમાં કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 76મા નંબરના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના 76મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ શ્રી પ્રબોવો સુબિયાન્તો હતા, તો તે કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશના રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ 26 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબલો અથવા તો ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ જે ટેબલો છે તેને છે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 26 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે તાપી જિલ્લામાં છે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રજાસત્તાક પર્વના પરેડમાં ગુજરાત રાજ્યના ટેબ્લોએ પોપ્યુલર કેટેગરીમાં છે તે કયો નંબર પ્રાપ્ત કર્યો હતો? તો જવાબ આવશે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે
કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પંકજ જોશીની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતમાં વર્ષ 2025ના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે કુલ 139 જેટલા વ્યક્તિઓને છે પદ્મ પુરસ્કાર છે 2025માં આપવામાં આવ્યા છે. ત્યારબાદ ભારતમાં વર્ષ 2025માં પદ્મ વિભૂષણ માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે 7 જેટલા વ્યક્તિઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યા છે. ત્યારબાદ ભારતમાં વર્ષ 2025માં પદ્મભૂષણ માટે કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો પદ્મભૂષણ માટે છે 19 જેટલા વ્યક્તિઓની છે અથવા તો મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં વર્ષ 2025માં પદ્મશ્રી માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો પદ્મશ્રી છે મિત્રો 113 જેટલા વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર 2025માં આપવામાં આવ્યા છે. ત્યારબાદ વર્ષ 2025માં ગુજરાતના કયા મહાનુભાવને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે? તો જવાબ આવશે શ્રીમતી કુમુદિની રજનીકાંત લખિયાને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં નીતિ આયોગે ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2025 પ્રકાશિત કર્યો છે. તેમાં કયું રાજ્ય સૌથી વધુ એકંદરે FIHI સ્કોર સાથે પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્ય. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં રામસર સંમેલન હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ શહેરોની યાદીમાં કયા 2 ભારતીય શહેરો જોડાયા છે? તો જવાબ આવશે આમાં ઇન્દોર અને ઉદયપુર છે. આ બંને શહેરો છે આમાં જે જોડાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આસામ સરકારે કયા શહેરને આસામની બીજી રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે? જવાબ આવશે દિબ્રુગઢને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ જે છે રાજ્ય બન્યું છે, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યું એવું રાજ્ય? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય છે, જે સ્વતંત્રતા પછી જે છે યુનિફોર્મ સિવિલ કોડ જે છે લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ શું હોય છે? તો આમાં જવાબ આવશે મિત્રો તે છે એક રાષ્ટ્ર એક કાયદો છે, તે યુનિફોર્મ સિવિલ કોડનો મુખ્ય હેતુ રહેલો હોય છે. ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ વિશેની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે અનુચ્છેદ 44માં છે આ જોગવાઈ ભારતીય બંધારણમાં છે જોવા મળે છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ નામદાર ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં શહીદ દિન જે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ હોય છે તે તરીકે છે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 30 જાન્યુઆરીના દિવસને છે મિત્રો શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેથી મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ હોય છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે 2025ને સમુદાયનું વર્ષ એટલે કે યર ઓફ કોમ્યુનિટી જાહેર કર્યું છે? તો જવાબ આવશે UAE દ્વારા છે આ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ડીપસીક AI કયા દેશ સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે મિત્રો આ ચીન દેશનું AI છે, જે ચીન દેશ સાથે સંકળાયેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વર્ષ 2024નો ICC નો ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે જસપ્રીત બુમરાહને છે એનાયત થયો છે. ત્યારબાદ વર્ષ 2024નો ICC વિમન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે આ છે એમેલિયા કેરને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ વર્ષ 2024નો ICC નો મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે જસપ્રીત બુમરાહને છે મિત્રો એનાયત થયો છે. જસપ્રીત બુમરાહને મિત્રો ક્રિકેટર ઓફ ધ યર અને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બંનેમાં છે જે તેઓને છે આ એવોર્ડ એનાયત થયા છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ ટીમે આઈસીસી વિમન્સ ચેમ્પિયન ટ્રોફી તે જીતી છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે છે આ આઈસીસી વિમન્સ ચેમ્પિયન ટ્રોફી છે તે જીતી છે. ત્યારબાદ તાજેતરમાં ઇસરોનું GSLV F-15 રોકેટ NVS-02 ઉપગ્રહને અવકાશમાં લઈ ગયું હતું. તો આ ઇસરોનું કેટલામું પ્રક્ષેપણ હતું? તો જવાબ આવશે 100 નંબરનું છે. 100મા નંબરનું પ્રક્ષેપણ છે તે ઇસરોનું રહેલું હતું. ત્યારબાદ તાજેતરમાં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ ક્રિસ્ટન કાર્લા કંગાલુને એનાયત કરવામાં આવ્યો તો તે છે કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે તેઓ છે ત્રિનિદાદ અને ટોબેગો દેશના તેઓ રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કયા પ્રદેશના વર્જિન કોકોનટ ઓઇલ ને તાજેતરમાં પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ મળ્યો છે? તો જવાબ આવશે આંદમાનના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રજાલક્ષી કામગીરીને લોકો સુધી પહોંચે તે માટે શરૂ કરવામાં આવેલા અભિયાનનું નામ શું છે? તો જવાબ આવશે કનેક્ટ ગુજરાત. ત્યારબાદ આરોગ્ય સંભાળ અને સમુદાય કલ્યાણમાં યોગદાન માટે પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ડોક્ટર સૈયદ અનવર ખુરશીદને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025 કયા રાજ્યમાં ઉજવવામાં આવશે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં વાવાઝોડા રાફેલ નોંધપાત્ર નુકસાન કર્યા પછી કયા દેશને ભારત તરફથી માનવતાવાદી સહાય મળી છે? તો જવાબ આવશે ક્યુબા દેશને. તો મિત્રો આ છે તાજેતરમાં જે વાવાઝોડું રાફેલ નોંધપાત્ર નુકસાન કર્યું હતું તે પછી છે ભારત તરફથી મિત્રો છે માનવતાવાદી જે સહાય મળી છે આ દેશને તે દેશ ક્યુબા દેશ છે તેને મળી છે. ત્યારબાદ A1 અને બીકોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૃષિ માટે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા માટે કઈ ભારતીય રાજ્ય સરકારે ગૂગલ ક્લાઉડ સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સિંધુ ખીણની લિપિને સમજવા માટે 1 મિલિયનનું ઇનામ જાહેર કર્યું છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્ય સરકારે. ત્યારબાદ ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સિક્કિમમાં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે કયા પૂર્વ રાષ્ટ્રપતિ માટે દિલ્હીમાં રાજઘાટ વિસ્તારના રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ ખાતે સ્મારકની સ્થાપના કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે પ્રણવ મુખર્જી માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાણાકીય વર્ષ 2025માં ભારત સરકાર માટે જે છે નોમુરાનું સુધારેલું જીડીપી વૃદ્ધિ અનુમાન છે તે શું છે? તો જવાબ આવશે તે જીડીપી વૃદ્ધિ દર 6.7 સુધીનું અનુમાન રાખેલું છે. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ બેડમિન્ટનને પ્રોત્સાહન આપવા પુમા ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે પીવી સિંધુએ. ત્યારબાદ કયા મંત્રાલયે મિત્રો છે નેશનલ રિવર ટ્રાફિક એન્ડ નેવિગેશન સિસ્ટમ શરૂ કરી છે? તો જવાબ આવશે બંદરો શિપિંગ અને જળ મંત્રાલય દ્વારા છે, જળમાર્ગ મંત્રાલય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ સિંગલનું ટાઇટલ જીતનાર વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે જેનિક સિનર છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં વિમન્સ સિંગલ્સનું ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ શું છે? તો તે છે મેડિસિન ક્રિસ છે. ત્યારબાદ 76માં પ્રજાસત્તાક દિવસ 2025માં કયા રાજ્યને તે શ્રેષ્ઠ ઝાંખીનો જે છે ન્યાયાધીશ પસંદગીનો એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે તે છે ઉત્તર પ્રદેશ રાજ્યને. ત્યારબાદ તાજેતરમાં આઈસીસી વિમન્સ અંડર 19 T20 વર્લ્ડ કપ 2025માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ આવશે ભારતની ટીમ ચેમ્પિયન બની છે. ત્યારબાદ તાજેતરમાં ગુનેરીને ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે.
તો તે કયા જિલ્લામાં સ્થિત છે? તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં BCCIનો કર્નલ CK નાયડુ લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે સચિન તેંડુલકરને છે આ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ફેબ્રુઆરી 2025માં ટાટા સ્ટીલ માસ્ટર ચેસનો ખિતાબ છે તે કોણે જીત્યો છે? તો જવાબ આવશે આર પ્રજ્ઞાનંદે છે જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ સક્કરા કોટાયુ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં છે આ અભયારણ્ય આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ થેનથંગલ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો તે મિત્રો તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ ઉધવા તળાવ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો તે મિત્રો ઝારખંડ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ ખેચે ઓપાલરી તળાવ કયા રાજ્યમાં આવેલું છે? તો તે મિત્રો સિક્કિમ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજયદુર્ગ રાખવામાં આવ્યું તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે તે પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કોની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે? તો જવાબ આવશે જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં. ત્યારબાદ તાજેતરમાં ભારત સરકારે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે એક બિલ રજૂ કર્યું છે. તો આ યુનિવર્સિટી કયા સ્થળે સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે તે IRMA કેમ્પસ આણંદ ખાતે સ્થાપવામાં આવશે. ત્યારબાદ વર્ષ 2025માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કઈ 3 નદીઓના સંગમ સ્થાને મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગંગા યમુના અને સરસ્વતી નદીના કિનારે છે આ મહાકુંભ મેળાનું આયોજન છે તે ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયું હતું તો તે સામાન્ય રીતે દર કેટલા વર્ષે યોજાય છે? તો જવાબ આવશે 144 વર્ષે છે આ મહાકુંભ મેળો યોજાતો હોય છે. ત્યારબાદ કયા સ્થળોએ છે અર્ધકુંભ મેળો યોજાય છે? તો તેમાં જવાબ આવશે પ્રયાગરાજ અને હરિદ્વારમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર ભારતની પ્રથમ AI યુનિવર્સિટી છે તે કયા રાજ્યમાં ખુલશે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં છે આ જે છે બનવાની છે. ત્યારબાદ તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું? તો જવાબ આવશે સૂરજકુંડ જિલ્લો ફરીદાબાદ હરિયાણામાં છે તે આના 38મા નંબરના સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સાયક્લોન 2025 કવાયતનું આયોજન થયું હતું? તો જવાબ આવશે ભારત અને ઇજિપ્ત વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે પ્રથમ બિમસ્ટેક યુથ સમિટ 2025 યોજાઈ હતી? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ફેબ્રુઆરી 2025માં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા આયોજિત સંયુક્ત હવાઈ કવાયતનું નામ શું હતું? તો જવાબ આવશે વિંગ્ડ રાઇડર્સ કવાયત છે તેનું નામ હતું. ત્યારબાદ ભારતમાં કોના જન્મદિવસને છે 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે? તો જવાબ આવશે શ્રીમતી સરોજિની નાયડુના. ત્યારબાદ તાજેતરમાં ભારતે સબમરીન કાફલા માટે ક્લબ એ મિસાઇલ સિસ્ટમ મેળવવા માટે કયા દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે રશિયા દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ છે તે ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે દુબઈ UAE ખાતે આ યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં કોણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેસિંગ એન્ડ રિટ્રીવલ આસિસ્ટન્ટ નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું? તો જવાબ આવશે સેબી દ્વારા છે આ પ્લેટફોર્મ શરૂ કરાયું છે. ત્યારબાદ તાજેતરમાં ભારતના કયા સ્થળે એરો ઇન્ડિયા 2025નું આયોજન થયું હતું? તો જવાબ આવશે
બેંગલુરુ કર્ણાટક ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડની 15મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ છે તે ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે ઝિમ્બાબ્વે ખાતે આ યોજાણી હતી. ત્યારબાદ પ્રોજેક્ટ એલિફન્ટની સંચાલન સમિતિની 21મી બેઠક ઉત્તરાખંડના કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે દેહરાદૂન ખાતે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એક્શન સમિટ 2025નો યજમાન દેશ કયો હતો? તો જવાબ આવશે ફ્રાન્સ દેશ હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ સ્વદેશી ઓટોમેટ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં આ શરૂ કરાયો છે. ત્યારબાદ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલા કરપ્શન પરફેક્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમ ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ભારત આમાં છે 96મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ કરપ્શન પરફેક્શન ઇન્ડેક્સ 2024માં પ્રથમ કયો દેશ રહ્યો છે જે સૌથી ઓછું ભ્રષ્ટાચાર ધરાવતો દેશ છે? તો જવાબ આવશે તે છે ડેનમાર્ક. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુર્લભ મગર કેટફિશ તાજેતરમાં કઈ નદીમાં જોવા મળી હતી? તો જવાબ આવશે બહિની નદીમાં. ત્યારબાદ તાજેતરમાં ગેલેક્સી NGC 6505ની આસપાસ એક દુર્લભ આઇન્સ્ટાઇન રિંગ શોધનાર સ્પેસ ટેલિસ્કોપનું નામ શું હતું? તો જવાબ આવશે યુલિક સ્પેસ ટેલિસ્કોપ તેનું નામ હતું. બાદ તાજેતરમાં 38મી નેશનલ ગેમ્સ 2025નું આયોજન કયા રાજ્યમાં થયું હતું? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં છે આનું આયોજન થયું હતું. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સનું સત્તાવાર માસ્કોટ શું હતું? તો જવાબ આવશે મોલી છે તેનું માસ્કોટ હતું. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સનું સૂત્ર અથવા તો મોટો અથવા તો ટેગલાઇન છે તે શું હતી? તો જવાબ આવશે સંકલ્પ છે શિખર તક. ત્યારબાદ 38મી નેશનલ ગેમ્સમાં કોને સૌથી વધુ 68 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા હતા? તો જવાબ આવશે સર્વિસીસ અથવા તો સેવાઓને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 38મી નેશનલ ગેમ્સમાં કઈ ટીમ છે તે રાજા ભાલિન્દ્ર સિંહ ટ્રોફી એનાયત કરવામાં આવી છે? તો જવાબ આવશે સર્વિસીસને. ત્યારબાદ આગામી 39મી નેશનલ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં યોજાશે? તો જવાબ આવશે મેઘાલય રાજ્યમાં છે યોજાવાનું છે. ત્યારબાદ તાજેતરમાં સ્નૂકર ચેમ્પિયનશિપમાં 10મી મેન્સ સ્નૂકર ચેમ્પિયનશિપ છે તે કોણે જીતી છે? તો જવાબ આવશે પંકજ અડવાણીએ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કયા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન છે તે લાગુ થયું હતું? તો જવાબ આવશે મણિપુર રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના રાષ્ટ્રપતિને છે ડોકરા કલાકૃતિ ભેટમાં આપી હતી? તો જવાબ આવશે ફ્રાન્સના રાષ્ટ્રપતિને. ત્યારબાદ હિન્દ મહાસાગર પરિષદની 8મી આવૃત્તિ તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે મસ્કત ઓમાન ખાતે છે આ યોજાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે જ્ઞાનેશ કુમારની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ સુરત જિલ્લાનું કયું ગામ ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ ગામ બન્યું છે? તો જવાબ આવશે ધજ ગામ. ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કઈ જગ્યાએ ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી લોન્ચ થઈ છે? તો જવાબ આવશે તે છે ગાંધીનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે રેખા ગુપ્તાએ. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ મેજોરાના 1 નામની તેની પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટરિંગ ચિપ લોન્ચ કરી છે? તો જવાબ આવશે માઇક્રોસોફ્ટે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે ભારત ટેક્સ 2025નું આયોજન થયું હતું? તો જવાબ આવશે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે લિથિયમ સંશોધન અને રોકાણોની તકો માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? તો જવાબ આવશે
આર્જેન્ટિના દેશ સાથે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્ડિયન કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને જાપાન વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જ ટાઈમ મેગઝીનની વુમન ઓફ ધ યર 2025ની યાદીમાં કઈ ભારતીય મહિલાઓનો સમાવેશ થયો હતો? તો જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મનનો છે તે સમાવેશ થયો હતો. ત્યારબાદ તાજેતરમાં વડાપ્રધાનશ્રીના મુખ્ય સચિવ 2 તરીકે છે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે શક્તિકાંત દાસની મિત્રો નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના કે જિલ્લામાં ભારતનો પ્રથમ બાયોપોલિમર પ્લાન્ટ આવેલો છે? તો જવાબ આવશે લખીમપુર ખેરી ખાતે. ત્યારબાદ તાજેતરમાં વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 14,000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? તો જવાબ આવશે આમાં મિત્રો વિરાટ કોહલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં તમીમ બિન હમાદ અલ થાની ભારતની મુલાકાતે આવ્યા હતા તો તેઓ કયા દેશના જે છે આમિર અથવા તો રાજા છે? તો જવાબ આવશે કતાર દેશના. ત્યારબાદ કયા સંગઠનનું સભ્ય બનવા માંગતું હતું જેના કારણે 2022માં યુક્રેન અને રશિયા વચ્ચે જે છે યુદ્ધ છેડાયું હતું? તો જવાબ આવશે મિત્રો નાટોનું જે છે જે સભ્ય દેશ છે તે યુક્રેન બનવા માંગતું હતું જેના કારણે છે મિત્રો રશિયા અને યુક્રેન વચ્ચે છે આ યુદ્ધ છેડાયું હતું. ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશીનું નિધન થયું તો તેનો પ્રસિદ્ધ નિબંધ અને કાવ્ય સંગ્રહ કયો છે? તો મિત્રો કાવ્ય સંગ્રહની વાત કરીએ તો કદાચ અને અમે બરફના પંખી તેનો કાવ્ય સંગ્રહ હતા અને નિબંધની વાત કરીએ તો સ્ટેચ્યુ છે તેનો પ્રખ્યાત નિબંધ રહેલો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જલ થલ રક્ષા 2025 નામની લશ્કરી કવાયત છે ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે ગુજરાતમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જૈવ વિવિધતા ભંડોળ પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ ભંડોળનું નામ શું છે? તો જવાબ આવશે કાલી ફંડ. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ થેમ્સ નદી કયા દેશમાં આવેલી છે? તો જવાબ આવશે તે ઇંગ્લેન્ડ દેશમાં આવેલી છે.